નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1901મો એપિસોડ એટલે કે 1901મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ચોમાસામાં હેરાનગતિ નક્કી. બીજો મુદ્દો છે જેઠમાં બદલા ચૈતરના સૂર. રાજનીતિ કેવી કરવટ લે છે અને કેવી રીતે ધારાસભ્યના સૂર બદલાય છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સરકાર અને સરકારની યોજનાને સરકારી અધિકારીઓની કેવી વાહવાહી કરે છે, સકારાત્મક રીતે વાહવાહી કરે છે, એ મુદ્દો જાણવો અને સમજવો છે. અને ત્રીજો મુદ્દો છે બીમાર પડવાનું નક્કી. કેવો ખોરાક હોટલ રેસ્ટોરન્ટ ખૂમચા ઉપર મળે છે ને તેનો પર્દાફાશ કરવો છે. પરંતુ શરૂઆત કરીએ ચોમાસું શરૂ થાય એ પહેલાં શરૂ થઈ ગયેલી આફતોના મુદ્દાથી. છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે હકીકત એ છે કે આ ચોમાસાનો વરસાદ નથી, ચોમાસું અટવાયેલું છે. અલ નીનોની અસર પણ છે. વરસાદ આવકારે છે, વરસાદની આપણે રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ 15 જૂનથી આવવો જરૂરી હતો. વરસાદમાં વિલંબ થયો છે, પણ વરસાદ ચોમાસા સિવાયનો જે વરસાદ પડ્યો છે, મામૂલી વરસાદ પડ્યો છે, તેમાં કેવી હેરાનગતિ શરૂ થઈ છે. પ્રશાસનના પાપે, કુદરતના પાપે નહીં, એના દ્રશ્યો જોજો. અને એટલે જ પાટનગરના જિલ્લાથી એની શરૂઆત કરું છું. આપ આ દ્રશ્યો જોજો. ગાંધીનગરના કલોલના છત્રાલ હાઈવે પરના છે. એસટી બસ અહીંયા ફસાઈ છે. ભારે વરસાદથી અમદાવાદ મહેસાણા હાઈવે પર પાણી ભરાય છે. એસટી બસ પાણીમાં ફસાઈ જાય છે, ક્રેનની મદદથી બહાર કાઢવી પડે છે. આ નગરપાલિકા, હાઈવે ઓથોરિટી, સ્ટેટ પીડબ્લ્યુડી જે પણ હોય, કેવું આયોજન છે ને એનું આ વરવું ઉદાહરણ છે. ચોમાસું શરૂ નથી થયું, શરૂઆતી વરસાદ છે, ચોમાસા પહેલાંનો વરસાદ છે ને આ સ્થિતિ છે. તમને ખેડા લઈ જાઉં. ખેડાના ગળતેશ્વરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. પ્રશાસનની પોલ ખુલી. રસુલપુરામાં મહી કેનાલ પર આવેલા બ્રિજમાં 2 દિવસ પહેલાં એક ગાબડું પડ્યું હતું, પરંતુ સ્થાનિક પ્રશાસને સમયસર પુરાણ ના કર્યું. નાનું ગાબડું હતું, પુરાણ ના કર્યું એટલે આખો એ બ્રિજનો સાઈડનો ભાગ છે એ ધોવાઈ ગયો છે. આપ જોઈ શકો છો. ખેડૂતોને હવે ખેતરે ક્યાંથી જવું આપ સમજી શકો છો. ખેડા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ હતો. ગળતેશ્વર તાલુકામાં 6 થી 8 વાગ્યાના 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો અને હાલત કેવી થઈ તમે જુઓ છો. સાવલીની પણ આ પ્રકારની હાલત હતી. વડોદરાના સાવલીમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. હું ફરીથી કોઈ વરસાદ આવકારે છે, વરસાદ સારો પડે, વરસાદ વધુ પડે, વરસાદ નિયમિત પડે જરૂરી છે, પણ પાણીના નિકાલની પ્રોપર વ્યવસ્થા નથી હોતી. રોડ પ્રોપર નથી બન્યા હોતા. ઊંડાણવાળા રોડનો કોઈ બીજો ઇલાજ નથી કર્યો હોતો. એટલે સ્થિતિ કેવી થાય છે આપ જોઈ શકો છો. સાવલીની અંદર આ કેવી રીતે જે નીચાણવાળો રોડ છે એની ઉપર પાણીનો પ્રવાહ પડ્યો, એના ધોવાયો, જનજીવન ત્યાં આગળ ખોરવાય. પ્રશાસન ચોક્કસથી સમારકામ કરવા હવે પહોંચે, પણ આ સ્થિતિ છે. છોટાઉદેપુરની વાત કરી લઉં તો બોડેલીમાં પણ બોડેલી હાલોલ રોડ, ખાખરિયા ગામ નજીકનું ડાયવર્ઝન એ પણ ધોવાઈ ગયું. આપ જોઈ શકો છો. 2 દિવસે થોડોક વરસાદ પડ્યો છે અને આ હાલત છે. 2.25 ઇંચ વરસાદની અંદર શું હાલત થાય છે જુઓ છો. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ પાસે રોજકુવા ગામે સ્લેબ ડ્રેનની કામગીરી કરવામાં આવતા પ્રશાસનને કામચલાઉ ડાયવર્ઝન આપવું પડ્યું હતું. ભારજ નદી પરનો બ્રિજ તૂટતા ડાયવર્ઝન પરથી વાહનો પસાર થતા હતા, પરંતુ વરસાદમાં આ સ્થિતિ થઈ છે. હું ફરીથી કહું છું, વરસાદ આવવો જોઈએ, ખેડૂત માટે વરસાદ જરૂરી છે, પણ પ્રશાસન પ્રોપર નથી આયોજન કરતું. તેના ઉપર હું પ્રકાશ પાડવા માગું છું. પંચમહાલ જિલ્લાની અંદર ગોધરાની વાત કરું તો નગરપાલિકા છે, પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થતી. તેના કારણે જોઈ લો આ સ્થિતિ શું છે. પોલીસ ચોકીની બહારની સ્થિતિ જોઈ લો તમે. આ સ્થિતિ જોઈ લો. ગોધરા દાહોદ હાઈવે પર આવેલી પોલીસ ચોકી નંબર 8માં વરસાદી પાણી ઘૂસી ગયું. પોલીસ ચોકીની અંદર 1.5 ફૂટ સુધીનું પાણી હતું. પ્રી મોન્સૂન કામગીરી વિસ્તારમાં કેવી થઈ છે આપ સમજી શકો છો. ગોધરામાં ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરી છે. કંઈ થાક્યા ભાઈ, કામ પૂરું કરો, કામ પૂરું કરો. અને એના જ કારણે આ પહેલાં જ વરસાદે, ચોમાસા પહેલાં વરસાદે કેવી સ્થિતિ સર્જી છે આપ સમજી શકો છો. આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરતા હતા. ગોધરામાં ભાગોળ વિસ્તારમાં નિર્માણાધીન રેલવે અંડરપાસ પાસે પાણીમાં આખો ગરકાવ થઈ ગયો, એ પણ આપ જોઈ શકો છો.
પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલની 18 ફૂટની દિવાલ ધરાશાયી થઈ ગઈ. હાલોલની વાત કરી લઉં. હાલોલ, જાંબુઘોડા, શિવપુરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. પાણી સારું પડ્યું. આપ જુઓ, નદીઓમાં પાણી આવે, નાળામાં પાણી આવે, કેટલો આનંદ થાય. પણ જ્યારે પાણીના નિકાલની શહેરી વિસ્તારમાં વ્યવસ્થા નથી હોતી અને ગ્રામીણ વિસ્તાર માટે જે પ્રોપર રોડ કે પુલિયા નથી હોતા એટલે સમસ્યા થાય છે. મહેસાણાનું કડી, ગાંધીનગરની બાજુનો જિલ્લો, 1 ઇંચ વરસાદમાં પાણી ભરાયા. અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડી છે આપ સમજી શકો છો. હું હજી કહું છું, વરસાદ ખેંચાયો છે, ચોમાસાનો વરસાદ ખેંચાયો છે. સમય છે હજુ પણ જેટલું ઠીકઠાક કરી શકો એટલું કરો. જામનગરમાં પણ આ જ પ્રકારે મહાનગરપાલિકા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જતા રસ્તા પર પાણી ભરાયેલા હતા આપ જોઈ શકો છો. આ ગઈકાલ પરમ દિવસના દ્રશ્યો છે. આ જ પ્રકારે કેવી સ્થિતિ સર્જાય છે અને કેવા મહાનગરપાલિકા, નગરપાલિકા, પીડબ્લ્યુડી, હાઈવે ઓથોરિટી સતર્ક છે ને એની પોલ ખોલવા તમને સ્માર્ટ સિટી, સૌથી ખૂબસૂરત શહેર આપણા સુરતમાં લઈ જાઓ. સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના આ દ્રશ્યો જોજો. આ વરસાદ પડ્યા પહેલાંના છે, 3 દિવસ અગાઉના છે. આ 3 દિવસ અગાઉના અહીંયા ડમ્પર રોડમાં ધસી ગયું અને રોડના ક્લોઝઅપ જોજો. રોડ કેવો બેસી ગયો છે. હું ફરીથી કહું છું, આ ચોમાસાનો વરસાદ નથી અને સુરતમાં તો વરસાદ પડ્યા પહેલાંની હાલત છે. પહેલાંની હાલત છે. રોડ 1, 2, 4 ફૂટ નહીં, કેટલો લાંબા સુધી બેસી ગયો છે આપ જોઈ શકો છો. કાર્યપાલક ઇજનેર બચાવ કરે. ગટર લાઈન પસાર થવાના નીચે મોટું પાણીનું ધોવાણ થયું, માટીનું ધોવાણ થયું. વાર્તા રે વાર્તા આ હાલત છે. અને ભુવા નગરીઓ થવાની તો રીતસરની હોડ છે અને હોડ તમામ ઠેકાણે લાગેલી છે. તમામ ઠેકાણે હોડ લાગેલી છે. અને હું હજી કહું છું, ચોમાસું જલ્દી બેસે એ જરૂરી છે. ચોમાસાનો વરસાદ સત્વરે આવે એ જરૂરી છે. હાલનો વરસાદ ચોમાસાનો નથી, પણ તકલીફો આવી છે એ પ્રશાસન સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે. સુરતની જ વાત કરતો હતો ત્યારથી સુરતથી શરૂઆત કરી લઉં. અમિતભાઈ ઠાકર થોડીક વારમાં જોડાવાના છે, બીજેપીના ધારાસભ્ય છે. ડૉક્ટર કિરીટભાઈ પટેલ ધારાસભ્ય છે પાટણથી, કોંગ્રેસના નેતા છે. મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે સુરતથી. મનોજભાઈ, અદ્ભુત શહેર છે તમારું. આ કુદરત તમારા શહેરની, તમારા મહાનગરપાલિકાની લાજ રાખવા માટે ચોમાસું ખેંચતું લાગે કે કદાચ સુધરે. અમારા અમદાવાદ જોડે તમારે હરીફાઈ કરવાની, ભૂવાની આવી હરીફાઈ કરવાની. રોનકભાઈ જી, તમારા બ્લડમાં પણ સુરત વહે છે એટલે સુરત અદ્ભુત છે જ, પણ સુરતના જે કારભારીઓ છે ને એ પણ અદ્ભુત છે. લગભગ દર વર્ષે પ્રી મોન્સૂન કરીને ઢોલ ટીપવામાં આવે છે, પણ ખરેખર કામગીરી ક્યાંય થતી નથી. હમણાં થોડા દિવસ પહેલાં ખાડીની સફાઈની વાત આવી. આપણા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ત્યાં ઊભા રહ્યા, જેસીબી પર સાથે ઊભા રહીને ફોટા પડાવ્યા અને કહી દીધું કે ખાડી સાફ થઈ જશે. સુરતમાં કોઈ જગ્યાએ ખાડી તમને જોવા નહીં મળે. અને તમે લખી રાખજો કે જો હેવી રેઇન થશે તો આજ સુરતનો ખાડી વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હશે. પ્રી મોન્સૂનના નામે કોઈ કામગીરી થતી નથી. ખાલી કહેવાની વાતો છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ. આપણા મુખ્યમંત્રીએ પણ પ્રેસ નોટ જાહેર કરેલી કે ભાઈ આખા રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે અને કરોડોનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ભાઈ બજેટ ક્યાં ગયું? બજેટ ફાળવ્યું પણ બજેટ ગયું ક્યાં? તમને ક્યાંય પણ તમે જુઓ કે સુરતમાં કે બીજા શહેરમાં રસ્તા પર પ્રી મોન્સૂન કામગીરી થતી હોય એવું ક્યાંય દેખાતું નથી. કદાચ તમારા કેમેરામેનને રોડ પર ઉતારજો તો કોઈ ફોટો પણ તમને નહીં મળે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી થતી હશે. ખાડી જે સુરતમાં જે સમસ્યા છે ખાડીની સમસ્યા છે. બીજી સમસ્યાઓ છે, સુરત દરિયાકાંઠાનું શહેર છે એટલે ગ્રેવિટી પ્રમાણે પાણી ઉપરથી આવવાનું, પણ ખાડીની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા છે. અને ખાડીને કારણે લાખો લોકો, લાખો પરિવારો બેઘર થાય છે. ચોમાસા પૂર્વે જાત જાતની નોટિસોના તાઇફા કરવામાં આવે કે આટલી નોટિસો ઠોકી દેવામાં આવી છે, આટલા ગેરકાયદે મકાનો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે, પણ એક પણ મકાન તૂટતું નથી અને કોઈ જગ્યાએ કોઈ સફાઈ થતી નથી. સુરતમાં ઇલાજ છે ફ્લાયઓવરનો. એવું લાગે કે ભાઈ અહીંયા ગંદકી છે એટલે મોઢું દબાવીને નીકળી જઈએ, એટલે જ્યાં ટ્રાફિક સમસ્યા જ્યાં દેખાય છે ત્યાં ફ્લાયઓવર બનાવી દો. સુરતમાં 200 ઉપરાંત ફ્લાયઓવરો છે. ફ્લાયઓવર એ સમસ્યાનો નિકાલ નથી. એ એક ચોક્કસ વાહન માટે
પરિવહન માટેની સમસ્યાનો નિકાલ થઈ શકે છે, પણ જે કુદરતી આફતો આવે છે, કુદરતી આફતોનો કુદરતને અનુલક્ષીને એનો નિકાલ કરવાના હોય કે સુરતનું પાણી દરિયામાં જાય છે, સુરતનું પાણી ખાડી મારફતે મીંઢોળા નદીમાં જાય છે, તાપી નદીમાં જાય છે, પણ તમે આવીને જુઓ તો તમને ખ્યાલ આવશે કે સુરતમાં પ્રી મોન્સૂનને નામે જે તાઇફા થાય છે, કાગળો પર તાઇફા થાય છે. આજે અમે આટલા કિલો માટીનો નિકાલ કર્યો, આટલી અમે ડ્રેનેજમાંથી કાપ કાઢ્યો અને ફલાણું કાઢ્યું, ઢીકડું કાઢ્યું, પણ એકની એક જગ્યા દર વર્ષે તમે જુઓ, દર વર્ષે વરાછા ખાડી, કોયલી ખાડી, મીંઢોળા ખાડી, જાત જાતની ખાડીઓ અમારે ત્યાં આવેલી છે. એ ખાડીઓના કિનારા પર જઈને ઉભા રહો, જેસીબી મશીન ઉતારો, થોડો કાપ બહાર કાઢો અને જાણે અમે કામગીરી કરી નાખી. અને પછી જ્યારે ચોમાસું બેસે, ધમધમતો વરસાદ આવે, ઉપરવાસમાં વરસાદ પડે અને વરસાદનું પાણી જ્યારે ખાડીઓમાં આવે ત્યારે બધા જ પેન્ટ ચડાવીને ત્યાં પહોંચી જાય કે અમે અહીંયા તમારા માટે મદદે આવ્યા છીએ, તમારા માટે ફૂડ પેકેટ લઈને આવ્યા છીએ, તમારા માટે હોડીઓ ઉતારવામાં આવે પાણીમાં. આવા તાઇફા શા માટે કરે છે? આ સમસ્યા આજની નથી, આ સમસ્યા વર્ષોની છે, આ કઈ આફત નથી. એકચ્યુઅલી આ જે સમસ્યા છે એ મૂળભૂત સમસ્યાનો અહીંયા નિકાલ કરવામાં નથી આવતો, અને નિકાલ નથી થતો એટલે દર વર્ષે સુરત ખાડીપુરના નામે ધમરોળાય છે. અને ખાડીપુરના નામે જે ફંડ વેડફાય છે દિવસોમાં, એ ફંડના આંકડા તમે વાંચો ને તો ચોંકી જવા એવા આંકડા હોય છે. ફૂડ પેકેટના નામે પણ હોય છે, હોડીના નામે પણ હોય છે, સ્પેશિયલ મજૂરોના નામે હોય છે, અને સ્પેશિયલ પાવર ડેલિગેટ કરવામાં આવે છે કે કમિશનર તમારે ખર્ચ કરવો એટલો કરો, 100 કરોડ વાપરી નાખો, 200 કરોડ વાપરી નાખો. અરે ભાઈ, આ બધું શા માટે? જ્યારે સમસ્યાની આપણને ખબર જ છે, જેનું નિદાન આપણી પાસે છે, જેની પાસે સાધનો આપણી પાસે, પછી દર વખતે, દર વર્ષે, દર ચોમાસામાં આ તાઇફા શું કામ કરવામાં આવે છે? હમણાં લિંબાયતમાં જે રોડ બેસી ગયો તમે વાત કરી, એ કંઈક અજાણ્યું નથી, કંઈ નવું નથી, એ ખબર હતી જ, પણ ઉપરથી તમે લીપાપોતી કરીને રોડ બનાવી દો અને ટ્રાફિકના પટ્ટા મારી દો એટલે રોડ બની જતો નથી. રોડની સ્ટ્રેન્થ માપવાવાળા કોઈ નથી. તમે જે રોડ બનાવ્યો છે એની સ્ટ્રેન્થ કેટલી છે, એના માટેના મશીનો આવે છે, મીટરો આવે છે, એના એક્સપર્ટ છે, એના એન્જિનિયરો છે, નિષ્ણાતો છે, પણ કોઈને કોઈ પૂછતું નથી. ટેન્ડર મંજૂરી વખતે તમે કેટલા ટકા નીચે આવ્યા છો, તમે કેટલા ટકા ઉભા આવ્યા છો, તમે કેટલા ટકામાં કામ કરવા તૈયાર છો, પછીની જે હિડન ટર્મ્સ એન્ડ કન્ડિશન જે ખંડણીઓ છે તે આપણે જાણીએ છીએ. પછી ક્યાંથી રોડ બને યાર? જી મનોજભાઈ, આ બધી સમસ્યાઓના મૂળમાં ચોમાસું છે એટલે વરસાદ આવવાનો, ચોમાસાને તમે ફેરવી શકવાના નથી, વધતો ઓછો આવવાનો, ગમે ત્યારે આવવાનો, એના કોઈ માપદંડ આપણા હાથમાં નથી. પણ આપણને ખબર જ છે કે વરસાદ આવવાનો છે, વરસાદ ખાડીમાં જ આવવાનો છે અને ખાડીના પાણી છલકાવાના છે, એ આપણને ખબર જ છે. આ બધું જાણતા હોવા છતાં આંખે પાટા બાંધીને આંધળા બનવાનો ખેલ કરવામાં આવે છે. આ ભ્રષ્ટ તો હું નથી અત્યારે એટલા માટે કહી શકતો, મારી પાસે કોઈ પુરાવા નથી, પણ આ તંત્ર આંધળું છે એટલું હું ચોક્કસ કહી દઈશ કે આંધળા તંત્રને દેખાતું નથી કે દર વર્ષે ખાડીના પૂર આવશે. પછી અમારા હર્ષભાઈ આવે, અમારા CR પાટીલ સાહેબ આવે, બીજા બધા અમારા ધારાસભ્યો ઉપડી પડે, અમારો સંદીપ આવે, અમારો રાણા તો બહાર નીકળે જ નહીં, પણ બીજા બધા ઘણા બધા, વિનુભાઈ આવે, કનુભાઈ, બધા ધારાસભ્યો મેદાનમાં ઉતરી આવે ને કે ભાઈ અમે ખાડીની વચ્ચે ઉભા છીએ, પેન્ટ ચડાવીને ઉભા છીએ. અરે યાર, આ તાઇફા ખરેખર બંધ થવા જોઈએ અને આને માટે કાયમી આ સમસ્યા કાયમી નિકાલ માટેના પગલા ભરાવા જોઈએ. ખાડો બેસી ગયો તો સમજ્યા, ગટર ઉભરાય તો સમજ્યા, પણ ખાડી જે ઉભરાય છે એ આ લોકોના પાપે ઉભરાય છે, કુદરતના પાપે નહીં, વહીવટી તંત્રના પાપે ઉભરાય છે. વહીવટી તંત્રની ખામોશીની સજા આ શહેરની પ્રજા દર વખતે ભોગી રહી છે. રોનકભાઈ, મનોજભાઈ, જુઓ તમે થોડુંક ખોટું બોલ્યા હો. તમે કીધું કે મંત્રીએ કીધું ખાડી સાફ થઈ ગઈ, ખરેખર ખાડી સાફ કરી નાખી. તમે અધૂરી વાત કરો, આખી સાફ કરી નાખી, દબાણ કરીને સાફ કરી નાખી. જુઓ તમે કેવી વાત કરો, સાફ કરી કે નહીં કરી મનોજભાઈ? આખી દબાણ કરીને ખાડી દેખાય ના દેખાય ને સાફ કરી નાખી. પછી તમે કહો મંત્રી ખોટું થોડું બોલ્યા, સાફ કરી નાખી. રોનકભાઈ, ખાડીની હાલત ધણી વગરના ઢોર જેવી છે. ચોમાસાના દિવસોને બાદ કરતા ખાડી કિનારે જે કંઈ બાંધકામો થાય છે, ખાડીમાં જે પુરાણો થાય છે
તે મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર નથી. બિલકુલ મનોજભાઈ, મહાનગરપાલિકાએ દિવ્યાંગોને જી. એપોઇન્ટ કર્યા છે, એ લોકોને ખબર છે, એના બિલ્ડિંગ સુપરવાઇઝરને ખબર છે કે આ ખાડીમાં બાંધકામ થઈ રહ્યું છે, ખાડીનું પુરાણ થઈ રહ્યું છે, નેચરલ વારા છે, જે કુદરતી વહેણ છે એને રોકવામાં આવી રહ્યા છે. આ બધાને જ ખબર હોય છે, પણ મગનભાઈ, છગનભાઈ, કોઈ સમયનો અભાવ છે, આગળ વધો. લવજીભાઈ, જી, જી. આ બધાની ભલામણો આવે છે જી, કે જી. સાહેબ જવા દો. એકાદ બે ના- આ જી, જવા દો ભાઈ, આ તો અમારો હગો જી, જી, છે, જી. અમારો જાણીતો છે. જી, મનોજભાઈ, અને એને સમયનો અભાવ કારણે છે. જે સુરત સજા ભોગવી જી. રહ્યું છે. મનોજભાઈ, સમયનો અભાવ છે. પાટણ જવું ઓકે, એકલા રોનકભાઈ. સાંભળો ને, એકલું સુરત થોડું હોય. તમે એક બે નામ સાચા બોલી ગયા પાછા, ભલામણવાળા નામ બિલ્ડરોના બોલી ગયા. ખેર, કિરીટભાઈ મારી સાથે. કિરીટભાઈ, વરસાદની આપણે રાહ જોઈ રહ્યા છીએ, પણ ચોમાસાના વરસાદ પહેલાં જે વરસાદ પડ્યો એના પાણી ભરાવા લાગ્યું, પુલ તૂટવા લાગ્યા, પાણીનો નિકાલ ના થાય, વગર વરસાદે રોડ બેસી ગયા. કારણ શું? શું બિલ્ડરો, શું કોન્ટ્રાક્ટરો ખરાબ બનાવે છે કે કોન્ટ્રાક્ટરો પૂરું બનાવી ન શકે એવી વ્યવસ્થા થયેલી છે વહીવટવાળી? રોનકભાઈ, સૌથી પહેલા તમે આજથી 50 વર્ષ પહેલાનું અમદાવાદ જુઓ, 50 વર્ષ પહેલાનું પાટણ જુઓ, 50 વર્ષ પહેલાનું વડનગર જુઓ. ગમે તેટલો વરસાદ આવે, અત્યારથી તો 10 ગણો વધુ વરસાદ વર્ષો પહેલા આવેલો છે, પરંતુ એક પણ શહેરની અંદર પાણી ભરાયું હોય એવી સમસ્યા નહોતી. પાણી ભરાય તો થોડા કલાકની અંદર વરસાદ બંધ થાય અને પાણી એ નીકળી જતું હતું. પરંતુ હમણાં જે વક્તાએ કહ્યું કે પ્રી મોન્સૂન કામગીરી, મને લાગે છે કે પ્રી માલ ઉઘરાવવાની કામગીરી છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું બજેટ ફરવાય છે. મુખ્યમંત્રી પ્રેસ કરે, અધિકારીઓ કલેક્ટર મિટિંગો કરે અને ખાલી બજેટ વાપરી નાખવાનું, કોઈ પણ પ્રકારના આયોજન વિના, અને કોઈ પ્રી મોન્સૂનની કામગીરી ના થાય. પાટણની વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરીના નું આ કામ અત્યારે રોનકભાઈ ચાલી રહ્યું છે. તો ગટરનું જે પાણી છે એ કેનાલમાં નાખી દીધું, કેમ કે ગટરો એ ચોકઅપ થઈ ગઈ છે. સૌથી પહેલા તો જે સમસ્યા છે રોનકભાઈ, રોડ બનાવવાની. આખા ગુજરાતની અંદર સૌથી વધુ ભ્રષ્ટ કોઈ જો શાસન હોય તો એ જીયુડીસી. તમે જુઓ કે ગટર અને પાઇપલાઇન નાખવાનું જે શહેરોની અંદર જીયુડીસી દ્વારા કામ થઈ રહ્યું છે, એ ભૂવા કેમ પડે છે કે રોડ કેમ દબાઈ જાય છે? જે જીયુડીસી ની અંદર ટેન્ડરની અંદર જે પ્રોવિઝન હોય છે રોનકભાઈ, કે તમે ગટરની પાઇપલાઇન નાખો કે સ્ટ્રોમ વોટરની પાઇપલાઇન નાખો, એના નીચે એમને આરસીસી નું લેયર બનાવવાનું હોય છે, જેના લીધે પાઇપ દબાય નહીં. અને એના પછી ક્યોરિંગ કરી અને પાઇપ નાખ્યા પછી એના ઉપર માટી નાખી એને ક્યોરિંગ કરવાનું હોય છે અને ઉપર રોલિંગ કરીને દબાવવાનું હોય છે. પરંતુ આ કામ કોઈ થતું નથી અને આ બધી જવાબદારી જીયુડીસીની છે. અને રોડ જે તૂટે રિપેર કરવાની પણ જવાબદારી જીયુડીસીની હોય છે. પરંતુ આ માત્ર ટેન્ડરની અંદર જોગવાઈ, તમે પાઇપ નાખી દીધી, નીચે કોઈ જોતું નથી અને એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે અને એની અંદર કોન્ટ્રાક્ટર, અધિકારી, આ બધાની મિલીભગત છે. જી. એટલે સરકારે આની તપાસ કરવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બંને સામે જ્યાં સુધી ફોજદારી કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગંભીર પ્રકારની બેદરકારી માટે, આ ગુનાહિત બેદરકારી માટે રોનકભાઈ માત્ર નોટિસ આપી અને તપાસના નાટકોના કરવાને બદલે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે જી. અને ફાસ્ટેગ કોર્ટો આના માટે જે કામોની અંદર ગેરરીતિ થાય છે રોનકભાઈ, એના માટે ફાસ્ટેગ કોર્ટો ઉભી કરો, 6 મહિનાની અંદર કેસનો નિકાલ લાવો અને સજા કરો. આ તો 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી ભ્રષ્ટાચારના કેસ ચાલે અને 25 વર્ષે જ્યારે અધિકારી રિટાયર્ડ થઈ ગયો હોય ત્યારે નિર્દોષ છૂટે જી. અને 50% પગાર તો એને મળે, 6 મહિના પછી એને પૂરો પગાર મળે. એટલે સરકારની માનસિકતા જ્યાં સુધી રોનકભાઈ સુધરશે નહીં ત્યાં સુધી આ ભૂવા પડવાના. અને જ્યારે સુરતની વાત છે, એ સુરત બદલવાની વાત કરે છે, એ સ્માર્ટ સિટીઓ બનાવવાની વાત કરે છે, પણ જ્યાં સુધી વહીવટી તંત્ર સુધરશે નહીં અને સરકારની નીતિ સ્પષ્ટ નહીં હોય ત્યાં સુધી કોઈ સુરત બદલવાની નથી, સુરત બગડવાની. ખેર, અમિતભાઈ ઠાકર મારી સાથે. જો અમિતભાઈ, જો આપ આવે પહેલાં મેં દ્રશ્યો બતાવ્યા, દ્રશ્યો સુરતના બતાવ્યા, વગર ચોમાસાએ રોડ બેસી ગયો. ફરીથી પ્લે કરશે મારી ટીમ. અમદાવાદના દ્રશ્યો, અમદાવાદની અંદર પણ વરસાદ પડ્યો ગઈકાલે થોડો ઘણો. મારી ટીમને કહીશ કે દ્રશ્યો પણ પ્લે કરીને અમિતભાઈને બતાવીશું.
હવે એ વખતે પણ આપણે જોઈએ અમિતભાઈ તો કોઈ કારણ વગર ડમ્પર અંદર બેસી જાય. જો આ સુરત બરાબર. હવે તમે અમદાવાદ પણ જોજો. અમદાવાદની અંદર તો ખબર નથી ક્યારે 365 દિવસ ભુવાનગરી જ્યાં વરસાદ પડ્યો ચોમાસા પહેલાંનો એ અલગ અલગ જગ્યાના મેં દ્રશ્યો બતાવ્યા તો પાણી ભરાઈ જાય. આપણે ગાંધીનગરની બાજુનું કલોલ હાઈવેની બાજુમાં પાણી ભરાઈ જાય. તો આ બધું પ્રી મોન્સૂન કામગીરી થાય છે ખરી કે બધી વાર્તા છે? જુઓ દર વખતે એવું કે ભાઈ અચાનક વરસાદ પડી ગયો, 10 ઇંચ પડી ગયો, 15 ઇંચ પડી ગયો. અત્યારે તો વરસાદની રાહ જોઈએ છીએ આપણે, છતાં પણ આ સ્થિતિ કેમ? એટલે આજે તમારો જ્યારે આ ડિબેટ માટે મને ફોન આવ્યો ત્યારે હું પ્રી મોન્સૂનની કામગીરી મારા મત વિસ્તારની એ કામગીરીને જે સ્ટોક ટેકિંગ હતું એ જ કરવા બેઠો હતો. બધા અધિકારીઓની સાથે વાત થતી હતી. તો સરકાર એકદમ સજાગ છે. ખાલી વરસાદ પહેલાં જ નહીં, આખું વરસ જ્યાં જ્યાં પાણી ભરાતા હોય ત્યાં વધારે સારી રીતે કેવી રીતે પાણી ન ભરાય એની વધારે સારી રીતે કેવી રીતે ત્યાં આગળ તૈયારી થાય એના માટે આખું વરસ કામ કરતા હોઈએ છીએ. અત્યારે જે આજની જ વાત કરું મારા મત વિસ્તારની તો 7600 જેટલી તો કેચપીટ છે. એ કેચપીટ સાફ કરવામાં આવી, નવી 500 કેચપીટને બનાવવામાં આવી. જેટલા મેઇન હોલ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના આખા મહાનગરના એ બધા મેઇન હોલ જે છે એ બધા કેચપીટો સાફ કરવામાં આવી. મેઇન જે લાઇન છે એને ડિસિલ્ટિંગ કરવામાં આવ્યા છે. નવી કેચપીટો જ્યાં બનાવવાની છે બનાવવામાં આવી. અને વોટર લોગિંગ પ્લેસ જે છે આ વોટર લોગિંગ પ્લેસ ઉપર જેમ મેં મારા વિસ્તારમાં 18 જેટલા જગ્યાએ પાણી ભરાવાની સંભાવના છે તો એ 18 અને આખા અમદાવાદ શહેરમાં આ જ પ્રકારે એના ઉપર અધિકારી કોઈને 2 પ્લેસ છે, કોઈને 3 પ્લેસ છે, એવી રીતે અધિકારીને ફાળવી દેવામાં આવ્યા છે કે આ જગ્યા ઉપર પાણી ભરાશે તો જવાબદારી એ સમયે અચાનક જે ક્વિક એક્શન છે એ ક્વિક એક્શનની કોની રહેશે. તો ખાસ કરીને અમિતભાઈ શાહ આ વિસ્તારના સાંસદ છે, ભૂપેન્દ્રભાઈ પણ અહીંના ધારાસભ્ય છે. તો 550 કરોડ રૂપિયાની આ સેલાની પાસે એક આખી પાઇપલાઇન નવી નાખી. ત્યાં જે વરસાદી પાણી ભરાતું હતું એ પાણી એ આખું અત્યારે તમે જુઓ એ શાંતિપુરા ચોકડી આખી ભરાયેલી રહેતી હતી. એટલે આખું વર્ષ એના ઉપર 3 વર્ષ કામ થયું અને આ બંને જ લીડરોના કારણે આજે ત્યાં આગળ પાણી એક બૂંદ પણ ભરાયેલું નથી. એવી રીતે અત્યારે મકરબા 4 રસ્તા પર ખૂબ પાણી ભરાય છે તો એના ઉપર 39 કરોડ રૂપિયાની ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી અને એ અત્યારે કામ ચાલુ છે. એટલે આ વર્ષે જો હું તમારી ટીવી ડિબેટમાં જ કહી રહ્યો છું કે આ વર્ષે મકરબાની અંદર જેટલું પાણી ભરાતું હતું એનાથી ઓછું થશે, કારણ કે ત્યાં આગળ આખી જે પાઇપલાઇન પહેલી હતી એને અંદરથી ડિસિલ્ટિંગ કરીને નવી પાઇપલાઇનો નાખવામાં આવી છે અને છતાં એની કેપેસિટી આગળથી આવે છે. તો ત્યાં આગળ નવી પાઇપલાઇન નાખવામાં આવે જે આવતા વર્ષે સંપૂર્ણ કામ પૂરું થઈ જશે. તો આ જે છે ને એ બધા જ કામો અને બધી જ સોસાયટી આખા શહેરમાં જ્યાં પાણી ભરાઈ જાય છે આ બધી સોસાયટીની અંદર ક્યાંક વધારે પાણી ભરાય છે તો વરુણના પંપ મૂકવામાં આવ્યા, નાના પંપો મૂકવામાં આવ્યા છે, ડીઝલ પંપો મૂકવામાં આવ્યા. એટલે ઠેર ઠેર એના પ્રયાસો જે છે એ થયા છે. હવે જે રોડ જ હોડી જેવા છે કોને બનાવ્યા સાહેબ? કોને ડિઝાઇન જો સમજો ઉપરથી ચંદ્ર ઉપરથી બનીને આ ડિઝાઇન રોનક જૂના તો ભૂલી જાવ તો કોન્ક્રીટ તો ખાડા હતા. રોનક તમે બનાવ્યા એક્સપ્રેસ હાઈવે બસ. હું એ જ કહું છું. હવે ચલો રોડ એવા બનાવ્યા કોને બનાવ્યા? રોનકભાઈ ઘણીવાર એ જે ધરતી હોય છે એ ધરતી આપણા દેશ પૂરતી જ ધરતી બીજે બધે નહીં હોય. હું તમને એ જ કહેવા માંગુ છું. તમે પહેલા પૂરી વાત સાંભળો કે જે આ 550 કરોડની પાઇપલાઇન નાખી તો ત્યાં શું થશે કે બધી પાણી નીકળી જશે. અહીંયા જ્યાં જ્યાં આવી જગ્યાઓ છે એ જગ્યાને આઈડેન્ટિફાઈ કરીને એને આખી કર્ણાવતી ક્લબ સુધીની લાઈન સાથે જોડવામાં આવ્યા. તો હું ખાલી અત્યારે આખા ગુજરાતનો વિષય છે, હું દાખલો મારા વિધાનસભામાં જે જાણું છું એના આધારે હું આપું તમને. તો એ પ્રકારનું કામ આખા રાજ્યની અંદર એ કરવામાં આવે છે. અને થયું હોય અમિતભાઈ, માની લો ચલો તમારી બધી વાત, આ કલોલ આપણી બાજુનું જ ગાંધીનગરનું જ એના દ્રશ્યો બતાવો ભાઈ. બસ ફસાઈ હતી 2 ઇંચ કરતાં તો વધુ વરસાદ નથી જ પડ્યો. આ જુઓ આ બસની હાલત, આ જોઈ લો. આ સ્થિતિ કેમ છે તમારે આટલું જ સમજવું હતું.
વરસાદ તો પડવો જ જોઈએ, 5, 10, 15 ઇંચ પડવો જોઈએ, પણ આવી સ્થિતિ કેમ થાય મને કહો? નહીં, આ જે શરૂઆતના ટાઈમમાં જ્યારે ઘણી વખત અર્લી કોઈક ઝાપટું આવી જાય, વરસાદ આવતો હોય તો એના 15-20 દાડા પહેલાં જે કામગીરી ચાલતી હોય છે એ કામગીરી પહેલાંનો આવેલો વરસાદ એ પણ ઘણીવાર એ પ્રી મોન્સૂન કામગીરી માટે આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે કે ક્યાં પાણી ભરાયું. કારણ કે આખામાં તમે કામ કરો છેલ્લે તો ક્યાંક ભરાઈ જાય, તો ક્યાં ભરાયું તો ઘણી વખત ત્યાં આગળ પ્રી મોન્સૂન કામગીરીની અંદર જ્યારે કેચપીટ સાફ થવાની કામગીરી બાકી હોય એ પહેલાં જો પ્રી કોઈ વરસાદ વહેલો આવી ગયો, એ વહેલા ઝાપટામાં ઘણીવાર આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે, પણ એ ધ્યાનમાં આવી ગયું તો હવે એના ઉપર કામ થશે. ખેર, આશા અને અપેક્ષા રાખું છું દર ચોમાસા જેવી સ્થિતિ ના સર્જાય. અપેક્ષા અને આશા એ પણ છે, પ્રાર્થના પણ છે, ચોમાસું સત્વરે આવે, વરસાદ પડે, મેઘરાજાના આશીર્વાદ મળે. પણ હા, નગરપાલિકા, મહાનગરપાલિકા, PWD આ બધાના પાપે આપણે હેરાન ન થઈએ ને તે માટે પણ એટલી જ પ્રાર્થના જરૂરી છે. મેં દ્રશ્યો બતાવ્યા છે છેલ્લા 2-3 દિવસના. વરસાદની શરૂઆત છે, ચોમાસા પહેલાંનો વરસાદ છે, હજુ પણ સમય છે. મહેરબાની કરીને પ્રશાસન નાગરિકોને ડૂબતા બચાવે, અકસ્માતો ન થાય એ પ્રકારનું આયોજન કરે.